પેબલ્સ ગુજરાતી. હોશિયાર પંડિત. એક દિવસ એક ખૂબ જ અમીર માણસ હતો. એ અમીર માણસ એક હોશિયાર પંડિત પાસે ગયો અને પંડિતને વિનંતી કરી, મારા દીકરાની બહુ બધી ઘણી ખરાબ આદતો છે, તમે એ ખરાબ આદતો કાઢવામાં મારા દીકરાની મદદ કરશો? એ પંડિતે અમીર માણસને આશ્વાસન આપ્યું. એક દિવસ એ પંડિત અમીર માણસના દીકરાને ગાર્ડનમાં ચાલવા લઈ ગયો. ચાલતા ચાલતા એની નજર એક નાના સા ઝાડ પર પડી. પંડિતે બાળકને પૂછ્યું કે તું એ નાનું શું ઝાડ ઉખાડી શકશે? ત્યારે બાળકે કીધું, કેમ નહીં? એણે એની આંગળી અને અંગૂઠાથી એ નાનકડું ઝાડ ઉખાડવાની કોશિશ કરી અને નાનકડું ઝાડ ઉખડી ગયું. થોડું જ આગળ ચાલ્યા બાદ પંડિતે પેલા કરતા પણ મોટું ઝાડ જોયું અને દીકરાને કહ્યું, એ દીકરા, તું આટલું શું ઝાડ ઉખાડી પાડીશ? ત્યારે દીકરાએ કહ્યું, કોશિશ તો કરીશ. દીકરાએ થોડી મહેનત કરીને એ ઝાડ ઉખાડવાનું કોશિશ કર્યું અને એ સફળ થઈ ગયો. હજી આગળ ચાલ્યા બાદ પંડિતને એક પેરુનો ઝાડ દેખાયો. પંડિતે દીકરાને કહ્યું, બેટા, તું પેલું પેરુનો ઝાડ જોઈ છે? દીકરાએ કહ્યું, હા. તું મને એ પેરુનો ઝાડ ઉખાડી બતાવ. દીકરાએ બધી જ મહેનત કરી. દીકરાએ ઝાડને ગલે લાગ્યો અને પછી ઉખાડવાનો પ્રયત્ન કર્યો. એણે બહુ જ મહેનત કરી પણ એ પેરુનો ઝાડ એ ઉખાડી ના શક્યો. ત્યારે પંડિતે એને એની સૂઝબૂઝથી સમજાવ્યું કે દીકરા, આ બધા જ ઝાડો આપણી ખોટી આદતોની જેમ છે. જ્યારે એ નાના હોય ત્યારે આપણે એને ઉખાડીને ફેંકી શકીએ છીએ, પણ જ્યારે એ આદતો મોટી થઈ જાય છે ત્યારે આપણા જીવનમાં ઘર કરી જાય છે. આ વાત દીકરાને એકદમ બરોબર સમજાઈ ગઈ અને એટલે જ દીકરાની બધી ખોટી આદતો જળવાઈ ગઈ. શીખ: ખોટી આદતોને બળાવો ન આપવો જોઈએ. જ્યારે એ નાની હોય ત્યારે જ એને ફેંકી દેવી જોઈએ, વરના આગળ જઈને પછતાવાનો વારો આવે છે. પેબલ્સ ગુજરાતી.